હવે વાત કરીએ જૂનાગઢની કે જ્યાં શિવરાત્રીના મેળાની ક્ષતિઓ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક ધારાસભ્યને પત્ર લખવામાં આવતા ચર્ચાએ હવે જોર પકડ્યું છે। ચાલુ વર્ષે જૂનાગઢમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં અનેક ક્ષતિઓ સામે આવી હતી અને તેને પગલે જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ, સનાતન એકતા સમિતિ, જલારામ સર્કલ એકતા સમિતિ અને અખિલ ભારતીય હિન્દુ મહાસભા સહિતની સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકાર અને ધારાસભ્યને પત્ર લખવામાં આવ્યો છે। મહાશિવરાત્રીના મેળામાં મુખ્ય 3 અખાડાના સાધુ સંતો અને નાગા સાધુઓની રવેડીમાં જોડાઈ શકતા હોય છે, જ્યારે છેલ્લા કેટલાક સમયથી રવેડી યાત્રામાં સામાજિક આગેવાનો અને કેટલાક રવેડીમાં જોડાઈને શાહી સ્નાન કરતા નજરે પડતા હોવાથી સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકોની લાગણી દુભાઈ હોવાના આરોપ લાગ્યા છે। ત્યારે સંસ્થાના આગેવાનોનું કહેવું છે કે રવેડીની આ પરંપરા યોગ્ય નીતિ નિયમો સાથે નીકળવી જોઈએ અને તેમાં સાધુ સંતો સિવાય અન્ય કોઈ પણ લોકો ન જોડાય તેવી પણ માંગ ઉઠી રહી છે। આપણા આગેવાનો પણ આ પૂજાને યોગ્ય છે ખરી? સાધુ સંતોની પૂજા થાય, આગેવાનોની તો પૂજા થાય નહીં। અને સામાજિક સંસ્થાઓની વાત કરીએ તો આવી રીતના જો જોડાવાનું હોય તો સામાજિક સંસ્થા પણ આગળથી જોડાવા માંડે। પણ ખરેખર જે રવેડી છે એ સાધુ સંતોની છે, સાધુ સંતો પૂજનીય છે, તો રવેડી આ જ રીતે સાધુ સંતોની જૂની પરંપરાથી જ નીકળવી જોઈએ। મહત્વનું છે કે સનાતન ધર્મ પ્રમાણે પૂજા અર્ચના કરવાની એક રીત હોય છે, જેને લીધે રવેડીમાં સાંસારિક માણસોના જોડાવા ઉપર પ્રતિબંધ છે અને આ સાથે જ આરતી અને પૂજા સમયે પણ ધોતી પહેરીને પૂજા કરી શકાય છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી આગેવાનો અને સામાન્ય લોકોએ રવેડી અને પૂજામાં પેન્ટ શર્ટ અને બૂટ પહેરીને પૂજા કરતા વિવાદ સર્જાયો છે। ત્યારે ફરીવાર આવી ભૂલ ન થાય તે માટે લેખિતમાં રજૂઆત કરાઈ છે અને આગેવાનો તેમજ સામાન્ય લોકોને રવેડીમાં ન જોડાવા માટે પણ ખાખી મઢીના મહંતે અપીલ કરી છે। બીજી વખત આવી રીતે કોઈ પણ સામાજિક આગેવાન સાધુ સંતોને સાથે રવેડીની અંદર બૂટ પહેરીને અને કોટ અને ટાઈ પહેરીને આવી રીતે રવેડીમાં ના નીકળે, કારણ કે અમારા જે હિન્દુ સનાતન ધર્મના ભાવિક ભક્તો છે એ બધાને શ્રદ્ધાને ઠેસ પહોંચે છે।